નમસ્કાર. આજે આપણે એક એવી મજેદાર વાત કરવાના છીએ જેમાં ગામડાનું રાજકારણ છે, એક ભેંસ છે અને બદલો લેવાની એક એવી ગજબની યોજના છે કે સાંભળીને મજા પડી જાય. હવે સવાલ એ છે કે ભેંસને કિંમત બાબતે થયેલી એક નાનકડી વાત એક મોટા બદલાની રમત કેવી રીતે બની જાય છે. આખી વાત જ એક નાનકડી ટિપ્પણીથી શરૂ થાય છે અને પછી જે વળાંક લે છે ને, ચાલો આ આખી મજેદાર કહાનીને શરૂઆતથી સમજીએ. તો આખી કહાનીની શરૂઆત ક્યાંથી થઈ? કહેવાય છે ને કે મોટા ભાગના મોટા ઝઘડાઓનું મૂળ કોઈ નાની વાતમાં જ હોય છે. બસ અહીંયા પણ એવું જ થયું. આ આખી રામાયણ એક ભેંસની કિંમત પરથી શરૂ થઈ. બસ આ જ એ લાઈન હતી જેણે બધો ખેલ શરૂ કર્યો. થયું એવું કે ભૂપતજી, જે ગામના મોટા માથા હતા, એ એક સોદો કરી રહ્યા હતા અને ત્યાં જ ખેગાજી નામના એક ભાઈએ વગર માગે સલાહ આપી દીધી. સીધા ભૂપતજીના સોદામાં જ દખલ કરી દીધી. હવે અહીંયા સમજવા જેવી વાત એ છે કે ભૂપતજીને ગુસ્સો પૈસાનો નહોતો. એમને લાગી આવ્યું અપમાન. કેમ કે જાહેરમાં બધાની વચ્ચે કોઈ એમના નિર્ણયને, એમની સત્તાને પડકારી હતી. અને બસ આ જ અપમાન આગળ જઈને એક મોટા સંઘર્ષનું કારણ બને છે. તો ભૂપતજીએ તો ખેગાજીને ધમકાવી દીધા. પણ આ ઘટનાએ ગામના બીજા 2 જણ, ફૂમતા કાકા અને હરિભાઈના મનમાં આગ લગાડી દીધી. કેમ કે એ લોકો પણ ભૂતકાળમાં ભૂપતજીના ત્રાસનો ભોગ બની ચૂક્યા હતા. હવે ફૂમતા કાકા અને હરિભાઈને એક વાત તો પાક્કી ખબર હતી કે ભૂપતજી સાથે સીધી રીતે બાદ ભીડવા જઈશું તો હારવાનું જ છે. એટલે એમને એક એવો રસ્તો જોઈતો હતો, એવી યોજના જોઈતી હતી કે બદલો પણ લેવાઈ જાય અને પોતાનું નામ ક્યાંય આવે જ નહીં, એકદમ ગુપ્ત રીતે. તો જુઓ, એમણે બધું વિચાર્યું કે સાથે મળીને મારીશું તો શું થશે, તો એ પછીથી એક-એકને પકડીને ધોઈ નાખશે. મતલબ કે સીધો સામનો કરવાનો તો કોઈ અર્થ જ નથી. આખરે એ લોકો એ નિષ્કર્ષ પર આવ્યા કે બળથી નહીં પણ કળથી જ કામ લેવું પડશે. અને આ જ વિચાર એમને એક એવી વ્યક્તિ પાસે મદદ માટે લઈ જાય છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. તો ચાલો હવે જોઈએ કે કહાનીમાં એક એવા પાત્રની એન્ટ્રી થાય છે જે આખો ખેલ બદલી નાખે છે અને એના આવ્યા પછી આખી વાત ક્યાં પહોંચે છે. અને એ વ્યક્તિ હતા વાઘુજી, ગામના જાણીતા દારૂડિયા, જે દાવો કરતા હતા કે એમની પાસે એકથી એક ચડિયાતા આઈડિયા છે. બસ એની એક કિંમત ચૂકવવી પડે. અને એ કિંમત હતી માત્ર 100 રૂપિયા, જે કદાચ બીજા દારૂ માટે જ હશે. અને એ 100 રૂપિયામાં એક મસ્ત પ્લાન બનાવી આપવા તૈયાર થઈ ગયા. પણ વાઘુજીના શરૂઆતના આઈડિયા તો સાંભળવા જેવા હતા. એક કહે છે, હું ટોયલી ગેંગને બોલાવીશ. બીજો કે પત્નીના કપડાં પહેરીને હુમલો કરી દો. હવે આ બધા વિચારો કાં તો બહુ મોંઘા હતા અથવા સાવ ડરપોક જેવા, એટલે તરત જ ના પાડી દેવામાં આવી. એમનો હેતુ બહુ સ્પષ્ટ હતો, જે આપણી પેલી જૂની કહેવત છે ને કે સાપ પણ મરી જાય અને લાકડી પણ ના તૂટે. બસ એમને પણ એવું જ જોઈતું હતું. બદલો પૂરો થાય પણ કોઈને ખબર ન પડે કે કોણે લીધો, કોઈ પુરાવો જ ના રહે. શરૂઆતના બધા ફાલતુ આઈડિયા પછી વાઘુજી આખરે એક એવો જોરદાર પ્લાન લઈને આવે છે. એક એવો આઈડિયા જે સાંભળવામાં જેટલો વિચિત્ર હતો એટલો જ કારગર સાબિત થઈ શકે એમ હતો. અને પ્લાન હતો ઓ પિંગો બેટિંગો નામની રમત રમવાનો. હવે આ રમત આપણામાંથી ઘણાએ બાળપણમાં રમી હશે. આમાં એકબીજા સાથે એવી શરત લાગે કે કોઈ પણ ગમે ત્યારે ઓ પિંગો બોલીને બીજાને મારી શકે. તો પ્લાન એ હતો કે કોઈક રીતે ભૂપતજીને આ રમત રમવા માટે તૈયાર કરવા અને એમને ફસાવવા માટે એમના જ અહંકારનો ઉપયોગ કરવાનો નક્કી થયો. તો જાળ કેવી રીતે બિછાવવામાં આવી? પહેલાં તો ફૂમતા કાકા ભૂપતજીને ચા પીવા બોલાવે છે. ત્યાં ભૂપતજી જોવે છે કે આ બધા ઘરડાઓ ભેગા મળીને બાળકો જેવી રમત રમી રહ્યા છે. એટલે એ એમની મજાક ઉડાવે છે. અને ત્યારે જ પેલી ટોળકી એમના અહંકારને છંછોડે છે કે તમે તો ડરી ગયા એટલે નથી રમતા. અને એમને બરાબર ખબર હતી કે ભૂપતજી ડરપોક શબ્દ સહન નહીં કરી શકે. અને થયું પણ એવું જ. જેવું વિચાર્યું હતું, ભૂપતજીના અહમને ઠેસ પહોંચી. એ જોરથી બોલી ઉઠ્યા, બીકને અને મારે તો 100 ગાઉનો ગાળો છે. અને બસ પોતે કેટલા બહાદુર છે એ સાબિત કરવા એ આ બાળકોની રમતમાં જોડાવા તૈયાર થઈ ગયા. અને આ સાથે જ જાળ ગોઠવાઈ ગઈ. તો હવે શિકાર પોતે જ જાળમાં આવી ગયો હતો. ભૂપતજી ઓફિશિયલી રમતમાં સામેલ થઈ ગયા હતા. હવે પ્લાનને અંજામ આપવાનો સમય હતો. થોડી જ વારમાં હરિભાઈ ભૂપતજીને એકલા જુએ છે અને જોરથી બૂમ પાડે છે, ઓ પિંગો! અને એક જોરદાર ફટકો લગાવી દે છે.
એના થોડા સમય પછી ભૂમતા કાકા પણ એવું જ કરે છે. વારાફરતી એક પછી એક પિંગોનો માર પડવા લાગે છે. હવે ભૂપતજી બરાબરના ફસાયા હતા. માર ખાધા પછી પણ એ કશું કરી શકે એમ નહોતા. કેમ? કારણ કે એ પોતે જ આ રમતના નિયમો માટે રાજી થયા હતા. એમની હાલત એવી હતી કે બધાની સામે માર પડી રહ્યો હતો, પણ ગુસ્સો પણ નહોતા કરી શકતા, કારણ કે આ તો એક રમત હતી. તો આખરે આ માસ્ટર પ્લાન હતો શું? મતલબ કે દેખીતી રીતે આટલી સીધી સાધી લાગતી યોજના આટલી સફળ કેમ રહી? ચાલો એને જરા સમજીએ. તો આખા પ્લાનની સફળતાનું મુખ્ય કારણ એ હતું કે હુમલો ભૂપતજીના શરીર પર નહોતો, પણ એમના અહંકાર પર હતો. એક બાળકોની રમતને બદલાનું એવું હથિયાર બનાવવામાં આવ્યું જેમાંથી ભૂપતજી બચી પણ ન શકે અને એનો ઇનકાર પણ ન કરી શકે. એમણે એવી સ્થિતિ ઊભી કરી દીધી કે ભૂપતજીનો પોતાનો જ ઘમંડ એમના માટે એક પાંજરું બની ગયું. અને એટલે જ કહેવાય છે, આને કહેવાય મગજવાળો દારૂડિયો. તો આ હતી આખી વાત. એક એવી કહાની જે આપણને એક સવાલ સાથે છોડી જાય છે કે શું ક્યારેક કોઈ મોટી સમસ્યાનો સૌથી સચોટ ઉપાય એ જ હોય છે જે દેખાવમાં સૌથી વધુ અજીબ કે મૂર્ખામીભર્યો લાગતો હોય?